બાળપણના પાઠ્યપુસ્તકો યાદ છે? એ પાના પર ખાલી વાર્તાઓ નહોતી, પણ આપણી સંસ્કૃતિ અને કેટલી બધી યાદોનો ખજાનો છુપાયેલો હતો. તો ચાલો આજે આપણે એવા જ એક પાનાને ફરી ખોલીએ અને જોઈએ કે કેવી રીતે એક સાવ સાદી નાનકડી વાર્તા એક બહુ જ ઊંડો અર્થ સમજાવી જાય છે. ઓકે, તો આ રહ્યું એ પાનું. આ જુઓ, આ ખાલી એક પુસ્તકનું પાનું નથી હો. મારા માટે અને કદાચ આપણામાંથી ઘણા માટે આ તો જાણે 1995થી 99ના સમયમાં પાછું લઈ જતું એક ટાઈમ મશીન છે. એકદમ એવી યાદ જે સીધી બાળપણ સાથે જોડાયેલી છે. અને હા, આ પાનું આપણને એક મસ્ત મજાની વાર્તા કહેવા જઈ રહ્યું છે. તો આપણી વાર્તાનો હીરો છે ગોપાલ, એક નાનો છોકરો. અને દિવસ કયો છે? નવા વર્ષનો. તો ચાલો સીધા એના ઘરના માહોલમાં જ પહોંચી જઈએ અને જોઈએ કે શું થઈ રહ્યું છે. સવારમાં ગોપાલના પપ્પાનો અવાજ આવે છે. એ શું કહે છે? ચાલો બેટા, જલ્દી નહીં ધોઈને તૈયાર થઈ જાઓ. હવે જુઓ, આ ખાલી એક સૂચના નથી, બરાબર? આ શબ્દોમાં છે ને એક ખાસ દિવસની ઉજવણીનો જે ઉત્સાહ હોય, જે ઉમંગ હોય, એ બધું જ છુપાયેલું છે. અને જે બી આ વાત થાય છે ત્યાં જ ઘરની બહારથી એક અવાજ સંભળાય છે. એક એવા અવાજ જે તરત જ કહી દે કે ભાઈ, આજે કોઈ સાધારણ દિવસ તો નથી જ. ધડામ ધડામ. હા, આ તો તહેવારનો અવાજ છે. અને હવે જુઓ, આ પાઠ્યપુસ્તકની કમાલ એ કેવી રીતે શબ્દો અને ચિત્રોને જોડે છે. હમણાં આપણે અવાજ સાંભળ્યો, બરાબર? અને હવે આપણે એનું કારણ જોઈ રહ્યા છીએ. ફટાકડા ફૂટી રહ્યા છે. આટલી સરળ રીતે નાના બાળકો માટે આખા તહેવારનો માહોલ જાણે જીવંત કરી દીધો છે. પણ આટલી બધી તૈયારીઓ, આ ધામધૂમ, આ બધું શા માટે? આ ઉજવણીનું કારણ શું છે? વેલ, વાર્તામાં આપણે આગળ વધીએ એ પહેલાં એ સમજવું જરૂરી છે કે આખરે આ કયો ખાસ દિવસ છે. તો આ દિવસ છે બેસતું વરસ, એટલે કે ગુજરાતીઓનું નવું વર્ષ, જે દિવાળીના બરાબર બીજા દિવસે આવે. પણ અહીંયા છે ને ખાસ એના નામ પર ધ્યાન આપવા જેવું છે, બેસતું વર્ષ. એનો શાબ્દિક અર્થ શું થાય? ધ સિટિંગ યર. થોડું વિચિત્ર લાગે ને? બસ આ વિચિત્ર લાગતો શબ્દ જ આપણી વાર્તાનો સૌથી મહત્વનો ભાગ બનવાનો છે. અને જુઓ, આ ઉજવણીમાં શું શું હોય છે. વાર્તાના ચિત્રમાં જ આપણને બધું દેખાય છે. ઘરના દરવાજે તોરણ બાંધેલું છે, ગોપાલે સરસ મજાના નવા કપડાં પહેર્યા છે, અને ફટાકડા તો છે જ. આ બધી વસ્તુઓ ભેગી મળીને જ તો બેસતા વર્ષની સાચી ઓળખ બને છે. ઓકે, તો હવે પાછા ફરીએ આપણી વાર્તા પર. કારણ કે હવે આવે છે વાર્તાનો સૌથી મજેદાર અને કદાચ સૌથી મહત્વનો ભાગ. અને એની શરૂઆત થાય છે એક બાળકના એકદમ નિર્દોષ સવાલથી. તો ગોપાલના મનમાં એક સવાલ ઘૂમી રહ્યો છે. અને એ પોતાની જિજ્ઞાસા લઈને કોની પાસે જાય? એવી વ્યક્તિ પાસે જેની પાસે આપણા બધાના બાળપણમાં દરેક સવાલનો જવાબ હોય. એની દાદીમાં. દાદીમાં એકદમ પ્રેમથી ગોપાલને કહે છે, ગોપાલભાઈ, આજે બેસતું વરસ છે, ખબર છે ને? બસ આટલું સાદું વાક્ય. પણ આ વાક્ય જ ગોપાલના મનમાં જે ચાલી રહ્યું હતું એને બહાર આવવા માટે જાણે કે એક દરવાજો ખોલી આપે છે. અને ગોપાલને બસ આ જ તકની રાહ હતી. એ જે ક્યારનો સવાલ પૂછવા માંગતો હતો એ હવે પૂછી જ લે છે, થોડો અચકાતા. દાદીમાં, વરસ ક્યાં બેસે? વિચાર તો કરો, કેવો અદ્ભુત અને એકદમ લોજિકલ સવાલ છે, નહીં? એક બાળકના મગજ માટે તો આ બિલકુલ સાચું છે. જો વરસ બેસી રહ્યું છે તો એની કોઈ જગ્યા તો હોવી જ જોઈએ ને? સાચે જ આ એક સવાલ જ આખી વાર્તાનું હૃદય છે. તો અહીંયા જ આખી વાતનો સાર છે. ગોપાલનો આ સવાલ આપણને ભાષાની બે બાજુઓ દેખાડે છે. એક છે એનો શાબ્દિક અર્થ, લિટરલ મીનિંગ, ધ સિટિંગ યર, અને બીજી બાજુ છે એનો સાંકેતિક એટલે કે ખરો અર્થ, નવા વર્ષની શરૂઆત. ગોપાલની આ નિર્દોષતા જ આપણને શીખવે છે કે બાળકો દુનિયાને કેટલી સીધી અને શાબ્દિક રીતે જોતા હોય છે. પણ વાત અહીંયા ખાલી શબ્દોના અર્થ પર પૂરી નથી થતી. આ વાર્તા આપણને એનાથી પણ કંઈક વધારે શીખવે છે. સાચું કહું તો પાઠ્યપુસ્તકનું આ એક નાનકડું પાનું એના કરતાં ઘણું વધારે કહી જાય છે. આ નાનકડી વાર્તા છે ને એ જાણે કે આપણી સંસ્કૃતિનું એક નાનું કેપ્સ્યુલ છે. વિચારો, એ આપણને શું શું નથી શીખવતી? પરિવારનું મહત્ત્વ, આપણી સાંસ્કૃતિક પરંપરાઓ, ઉજવણીનો સાચો અર્થ શું છે, આપણી ઓળખ, અને હા, આપણી ભાષા કેટલી સુંદર અને ઊંડાણવાળી છે એ પણ. અને આ જ વાત આપણને એક બહુ મોટા સત્ય પર લાવીને ઊભી રાખે છે કે આવા જે પાઠ્યપુસ્તકો હોય છે એ માત્ર ભણવાના સાધનો નથી. ના, એ તો બહુ શક્તિશાળી માધ્યમ છે જે એક પેઢીના મૂલ્યો, એની સંસ્કૃતિ, આ બધું જ આવનારી પેઢી સુધી પહોંચાડવાનું કામ કરે છે. એટલે જ ક્યારેય આવી સાદી, સરળ લાગતી વાર્તાઓને ઓછી ના આંકવી જોઈએ.
કારણ કે મોટાભાગે છે ને જીવનના સૌથી ઊંડા અને સૌથી મહત્વના પાઠ આવી જ નાની નાની વાર્તાઓમાં ક્યાંક છુપાયેલા હોય છે. તો આ બધી વાતો પછી મનમાં એક સવાલ આવે છે. બાળપણની એવી કઈ વાર્તા છે જેણે કોઈને કંઈક એવું શીખવ્યું હોય જે આજે પણ યાદ રહી ગયું હોય? આના પર વિચારવા જેવું ખરું.